તાલુકાના તીર્થધામ ચાંદોદ ખાતે કરજણ ડેમમાંથી પાણી છોડાતા સુકીપટ નર્મદા નદીમાં ફરી જીવંત પ્રવાહ જોવા મળ્યો છે. કરજણ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના 5 દરવાજા 2.60 મીટર સુધી ખોલીને અંદાજે 43,110 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેના પરિણામે નર્મદા નદીમાં પાણીના પ્રવાહમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સિઝનમાં બીજી વખત નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળતા ચાંદોદના ઘાટો પર મનોહર દ્રશ્યો સર્જાયા છે. ત્યારે નર્મદાનું આ ભવ્ય સ્વરૂપ જોવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ચાંદોદ નર્મદા, ઓરસંગ અને સરસ્વતી નદીઓના ત્રિવેણી સંગમ તરીકે પ્રસિદ્ધ પવિત્ર તીર્થધામ હોવાથી અહીં રોજિંદા હજારો શ્રદ્ધાળુઓ દર્શન, સ્નાન અને ધાર્મિક વિધિઓ માટે આવે છે. ત્યારે નર્મદાના દોરડા થતા ઘાટો પર ભક્તિમય વાતાવરણ છવાયું છે અને સ્થાનિકોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. નર્મદાના વહેતા નીરને નિહાળવા અને ધાર્મિક આસ્થાનો લાભ લેવા માટે શ્રદ્ધાળુઓની અવરજવર સતત વધી રહી છે.